આઈ લવ યુ. શું કીધું તે? હા ભૂલી જ નહીં તો કેમ લાફો માર્યો? હું અને મારા જેવા ઘણા બધા પતિઓ બાપડા એમની જિંદગી લગન પછી ખરાબ થઈ ગઈ એવા પોતાના બૈરાથી બીતા હોય ને હું શું વાત કરું તને. એમાં ખરાબ શું છે? સારું તો છે. જે પતિ એની પત્નીથી બીવે ને એને મર્યા પછી સ્વર્ગ મળે. હા, અને જે પતિ એની પત્નીથી ના બીતું હોય એના માટે તો ધરતી ઉપર જ સ્વર્ગ છે, સ્વર્ગ. એને આ બધું ટેન્શન ના હોય. જો તમને મળશે ખરો ફાઇનલ સ્વર્ગ કર્યા પછી. વિજય, હું નાની હતી ને ત્યારે મારો એક શોખ હતો શું? કે હું મોટી થઈશ, મારા લગ્ન થશે અને હું મારા પતિની ખૂબ સેવા કરીશ. તો કરતી કેમ નહીં સેવા? કર ને. નાનપણ પૂરું, શોખ પૂરો. એક શોખ જીવનમાં હારો હતો એ પૂરો. વિજય, લગ્ન પહેલા તો તમે મને જાન કહેતા હતા, હવે કેમ નહીં કહેતા? લગન પછી આ જાને વર જોડે જે જાનવર જેવું વર્તન કર્યું છે ને, જાન વર આ બધા શબ્દો ઝેર જેવા લાગે. વિજય, આ રશિયા અને યુક્રેનની સાથે જ રહેવાનું છે, થોડું બાજે છે કેમ? સમજતા કેમ નથી? એ જ વસ્તુ હું તને રોજ કહું, તું સમજે હે? જો સમજી પોતાનું ઘરનું જોવો ને ગામની પંચાયત. એ સ્વીટી, તારો ભાઈ આવે છે, શું શું લાવવું છે આપણે આજે? શું વાત કરો છો? હા હાચું હાચું. સાંભળો, તો 1 કિલો કાજુ કતરી, બધા ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ, ઓરિજિનલ કેસર લાવજો અને આપણે પિઝા મંગાવશું. ઓકે. હાલો, હા સાંભળ્યું તમારી બેને શું કીધું? હા હા લેતા આવો હો. જો આવે છે તો લેતા આવે જ જોડે જોડે. શું વાંધો એ લાવે હું લાવું. મસ્ત કેસર આવશે હો.